ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919 13 એપ્રિલ. પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતા સત્યપાલ અને કિચલુ, જે બે ડૉક્ટર, એની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલ જલિયાવાલા બાગ એ જગ્યાએ એક સભાનું આયોજન થયું. લશ્કરના સૈનિકોને લઈને અંગ્રેજનો જનરલ ઓડોનિલ ડાયર ત્યાં પહોંચ્યો અને કશી પણ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. આ બાગની ચારે બાજુએ ઊંચી દિવાલો આવેલી, વચ્ચે એક અવાવરું કૂવો અને બહાર નીકળવાનો એક જ સાંકડો રસ્તો હોવાથી ત્યાં સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા, 1200 લોકો ઘાયલ થયા. જ્યારે કોંગ્રેસે નિમેલી એક તપાસ સમિતિ મુજબ 1000 માણસો માર્યા ગયા હતા, જે બ્રિટિશ સરકાર વતી તપાસ કરતા એક હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કરેલો અને તેનાથી અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ભૂલ એવું તેમને ગણેલું. અને બીજી તરફ આ જનરલ ડાયરને ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે 2000 પાઉન્ડ તથા તલવાર આપીને એનું સન્માન કરવામાં આવેલું. આથી હિન્દની પ્રજાને આ એક જબરજસ્ત આઘાત લાગ્યો. અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વે જે રહીસરી શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ. આ બનાવને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો અને આના કારણે અસહકાર જે ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. ખિલાફત આંદોલન. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે હતું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા, જેને આપણે ધાર્મિક વડો કહીએ છીએ, તેણે જે કડક શરતો લાદાયેલી તેનો વિરોધ કરેલો. તેને હળવી કરવા માટે ભારતમાં ચળવળ થઈ, તેને ખિલાફત આંદોલન કહેવાય છે. આની વિગત આપણે 8માં પણ ભણી ચૂક્યા છીએ. એ જ વસ્તુ છે. અહીંયા બે ભાઈઓ, અલી ભાઈઓ, ત્યારબાદ મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી, તો આ મુખ્ય એના નેતાઓ. હિન્દુ મુસ્લિમ એકતા ખ્યાલથી ગાંધીજીને કોંગ્રેસના આંદોલનમાં ટેકો આપવાનો અનુરોધ કરેલો ગાંધીજીએ ખાસ કરીને, અને કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બનેલું. તો આ બધી માહિતી આપણે 8માં અભ્યાસ કરી છે. ત્યારબાદ છે અસહકાર આંદોલન 1920થી 1922. અસહકાર આંદોલન ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં થયું. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ સ્વશાસનને બદલે એક સ્વરાજ્ય, પોતાનું રાજ્ય જોઈએ એવી માગણી કરેલી. તેનું એક રચનાત્મક પાસું એવું છે કે આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એક થયા, સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખેલો અને ઘેર ઘેર રેટિયા કાતવા માટેનું અને ખાસ કરીને લોકમાન્ય ટિળકે પોતાનું એક ફંડ, સ્વરાજ્ય ફંડ શરૂ કરેલું અને એની અંદર 1 કરોડ રૂપિયા એકઠા થયેલા. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને ખાસ તો રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ છે એ આ સહકાર આંદોલનમાં જાહેર કરેલું અને સમાવેશ થયેલો. અને ખંડનાત્મક પાસું એટલે કે જે અંગ્રેજોની અંદર જે ખાસ કરીને સરકારી નોકરીઓ આપવી, ધારાસભાઓમાં જગ્યા આપવી, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો જે અંગ્રેજો તરફથી હોય તે, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તો એમાં નિમાયેલા જે સભ્યો આપણા ભારતીયો હોય તેને રાજીનામા આપી દીધા. વિદેશી કાપડને માલનો બહિષ્કાર, ખાસ અગત્યનું ખંડાત્મક. સરકારી સમારંભો અને ખાસ તો જે અંગ્રેજ તરફથી મળેલા ઇલકાબો એટલે કે જે નામો, ખિતાબો, તેને ત્યાગ કરેલો. જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ છે આ ખંડનાત્મક પાસાની અંદર થાય છે. ત્યારબાદ આ અસહકાર આંદોલનની અંદર બીજા કેટલાક કાર્યક્રમો થયેલા, જેમાં
આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની જે કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે પોતાનો જે નાઇટહુડનો જે ખિતાબ સન્માન હતું તેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ પદવી જે ત્યાગ કરેલો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા કોલેજ છોડી દીધી અને ઠેર ઠેર વિદેશી કાપડની હોડી પ્રગટાવી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા, જે એક અંગ્રેજ અધિકારી, અને જે તે વખતે તેમનો પણ બહિષ્કાર કરેલો નવેમ્બર 1921. પ્રિન્સ ઓફ વેલ્સ સન્માનનો પણ જે તે વખતે બહિષ્કાર કરેલો. આવા પગલાંને દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી અને બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજો સ્થાપેલી, જેમાં ખાસ કરીને કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત, તો આ બધી જગ્યાએ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ અને સ્વદેશી વસ્તુઓનો પ્રચાર જોરશોરથી થયો. આના કારણે ઇંગ્લેન્ડથી જે આયાત થતા કાપડ, પગરખાં, મોજ શોખની ચીજવસ્તુમાં ઘટાડો થવા લાગ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ ઉપર એનો સીધો પડઘો થયો અને ઇંગ્લેન્ડને આ થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી ઇંગ્લેન્ડની. ખાસ કરીને ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયા આવેલા તે નાણાં એકઠા થયા, તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો આ બે વચ્ચે મોપલા બળવો, એટલે કે એને મલબાર, જે એક ટીકાપાત્ર કહી શકાય, તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી પણ દીધું. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો અને ખાસ બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો કરી અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો.